આજે તો મારું પડ્યું ઇન્જેક્શન. જો આ ભાઈ મારે ઇન્જેક્શન આપણને દુખે બહુ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભોળિયાનાથ મહાદેવ, જય નાની એમાં મોહમયમાં ભોળિયાનો ચામુંડામાં ભેરીમાં જય રામ. હાલો આપણે જાય પેલા મંદિર પછી જવાનું ઇન્જેક્શન. હેલો મિત્રો, અત્યારે કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે જાય છે જોયો ઇન્જેક્શન હોય જાય કે ન જાય સરકારી. હાલો લો ચાલો આપણે આવી ગયા દવાખાને ઇન્જેક્શન મરાવા બેઠા. એટલે આપણે વાર આવે એટલે પછી આપણને મારી દે. આવી ગયા ભાઈ, આપણને ઇન્જેક્શન મારવા પહેલાં કરશે સાપ. ઇન્જેક્શન મારી દીધું. વાત પૂછો માં સાંજે કોઈ દુખતું તો બહુ દુખ્યા એવું છે. હાલો હવે કઈ કરે. હલો મિત્રો, અત્યારે હવે જઈશે આપણે દુકાને. ઓકે, દવાખાના હતો ને આવી ગયો ફૂલ વરસાદ, પછી થઈ ગયો આખો ભીનો. અને હવે જાઉં છું દુકાને. ઘર આવીને જમી લીધું, કપડાં બદલાવી દીધા, ઇન્જેક્શન માર્યું અને કાંઈ વાંધો. હલો મિત્રો, રાધે રાધે. હવે ઉઠીને ગયા મંદિરેથી ઘરે આવ્યા. ઘરે આવીને મંદિરેથી ગયા હતા દવાખાને. ઘર પાઈ કે અહીંયા ન હોય કે મારી હગી તમારે વાત જવું પડે. મેં કહું કાંઈ વાંધો નહીં. તો જમી આવી પછી નાસ્તો કરીને ગયો કોલેજે. રસ્તામાં ગયો થઈ કે તમારે કેસ કાઢવો જોઈએ ને આમ નામ ને રાઈતે મને કહેતા હતા એમાં જશે. રહેવા દઉં કાલ સવારે આવી ન કહો તો કાલ રાઈતે જ થઈ જાય. પછી કે વાંધો નહીં. તો સવારે ન મરાયું ને ટ્રાફિક હતું. તો પછી ત્યાંથી આમ ગયો કોલેજે છૂટીને દુકાને ગાડી લઈને આવ્યો. ત્યાં એક તો લાઈન, ત્યાંથી આમ જવાનું ત્યાં લખી દે, ત્યાંથી આમ ફરીને આમ જવાનું. ત્યાંથી આમ વારો આવ્યો ને ત્યાં ધોમ વરસાદ આવી ગયો. અડધી પોણી કલાક ત્યાં બેઠો. પછી ત્યાંથી બેઠો ઇન્જેક્શન માર્યું. વાત પૂછમાં અત્યારે દુખે. હવે બરફ ઘસવો જોઈએ. પછી ઘરે આવીને નાસ્તો કરીને ગયો, એટલે ટૂંકમાં જમીને ગયો દુકાને. ત્યાંથી નેની હતો ને જોયો હું હમણાં એક દિવસમાં નવા પ્રોગ્રામ ચાલુ છે. હવે આ લોકોને કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ. જો બસ આપણને અત્યારે લઈ આવ્યો પાઉંભાજી અને ખાઈ લઈ.